ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક આ પોલીસ ઇન્સ્પેક્ટરોના કારણે સમયાંતરે પોલીસ ખાતું બદનામ થઈ રહ્યું છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે ટોલ નાકાના કર્મચારીએ જે ફક્ત એક નાનો કર્મચારી છે તેણે આઈ કાર્ડ માંગતા આ પોલીસ ઇન્સ્પેક્ટરનો અહમ ગવાય છે અને ત્યારબાદ તેને ઢોર મારવામાં આવે છે, તેને બંદૂક બતાવવામાં આવે છે અને તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસ સમયાંતરે બદનામ થતી હોય છે અને બદનામ થવાનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો પોલીસમાં રહેલા કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારી અને કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરો જે પોતાની જાતને બાહોશ સમજતા હોય છે પરંતુ તે લોકોને ફટકારતા હોય છે। આવી જ જૂનાગઢમાં વંથલીમાં એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પોતાની પ્રાઇવેટ કાર લઈને જઈ રહ્યા હતા અને તે સમયે નિયમ મુજબ આ ટોલ ટેક્સ પર રહેલા કર્મચારીએ તેમનું આઈ કાર્ડ માંગ્યું અને પોલીસ ઇન્સ્પેક્ટરનો અહમ ગવાય છે અને ત્યારબાદ જે ઘટના બને છે તે થોડી ઘણી સીસીટીવીમાં કેદ થાય છે। આ તમે સીસીટીવી ફૂટેજમાં જે નાનો ભાગ જોયો કે જે ટોલ ટેક્સ કર્મચારી સાથે થોડી બોલાચાલી દેખાય છે। આ ઘટના બાદ વંથલી પોલીસ સ્ટેશનમાં આ જે પીડિત કર્મચારી હતો તે પોતાની ફરિયાદ નોંધાવે છે અને જૂનાગઢના પોલીસ વડા છે તે પોતે આ મામલે શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળી લો। એક આજે લગભગ 4-4:30 ની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણી આરે ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલ નાકા વંથલી પાસે નીકળે છે અને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં ટોલ નાકાના કર્મચારી સાથે। એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જણભાઈ છૈયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે। એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય 3 ગાડીઓમાં કુલ 20થી 22 લોકોએ દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈને અહીંયા જૂનાગઢ ખાતે ઝાંઝડા રોડ ઉપર હોસ્પિટલમાં બંને ભોગબનના દાખલ થયેલા છે। એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ 20 જેટલા લોકોએ હુમલો કર્યો છે। આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ, એમની સાથે સાથે 307 એટેમ્પ્ટ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે। સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખ કાર્ડ આપ્યાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમણે એટેક કર્યો। ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કર્યો છે। આ પ્રકારની હકીકત ફરિયાદીએ લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ રાયોટિંગ 307ની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી, એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી
એ કઈ બાજુ ગયેલી છે, ક્યાંથી આવેલા હતા, એ આરોપીઓને પકડવા માટેની હાલ. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.